નમસ્કાર મિત્રો, ફરીથી રખડતા શ્વાનનો એક કિસ્સો સામે આવે છે, જેમાં સુરતમાં 7 વર્ષના બાળકને પાલતુ સ્નાને કરડતા હોસ્પિટલ ખસેડાયો હતો. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં 7 વર્ષના બાળકને સ્નાને બચકા ભરતા બાળક ઈજાગ્રસ્ત થયો હતો. બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો, ત્યારે આ દરમિયાન પાલતુ જર્મન શેફર્ડ શ્વાન દ્વારા બાળકને બચકા ભરવામાં આવ્યા હતા. બાળકના પરિવાર દ્વારા આ બનાવ અંગે પોલીસ અને મનપા કમિશનરને લેખિતમાં અરજી આપી હતી. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રુદ્રમણી એવન્યુમાં આ ઘટના બની હતી. ગત 19 સપ્ટેમ્બરના રોજ 7 વર્ષીય બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો, ત્યારે બાળક પર પાલતુ જર્મન શેફર્ડ શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા હતા. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનો દ્વારા આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાળકની માતા એ જણાવ્યું હતું કે અમે ઘણી વખત કહ્યું હતું કે આ કૂતરો અમારી સોસાયટીમાં જોઈતું નથી, પરંતુ તેઓ માનતા જ ન હતા. મારો દીકરો રમી રહ્યો હતો ત્યારે તેને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. તેમનો દિયર વકીલ છે, તેને પણ અમે કીધું છે અને સોસાયટી કમિટીમાં પણ કહ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ માનતા નથી. ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી. તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.